વાલા ભક્તો, આખો દિવસ જો ભગવાનમાં વૃત્તિ રહે તો શાંતિ રહે. ભગવાન સિવાય બીજે ધ્યાન જાય એટલે ત્યાંથી ઉદ્વેગ, માયા, વાસના કેટલું અંદર આવે ને બધું અંદર હોય એ હળગે. પછી કાંઈ આત્માને બિચારાને સુખ રહે નહીં. માટે જેટલું ભગવાનમાં જોડાયેલા રહેવાય એટલું જ આપણું સારું છે. તેથી કામકાજ કરતા, હાલતા ચાલતા, ધંધો વગેરે જે કરીએ તે પણ ભગવાનને હાવ ભૂલીને તો કાંઈ કરવું નહીં. એમાં મજા છે નહીં. હા, અત્યારે જેવું ઠરી બેઠા છીએ ને જે સુખ ને શાંતિ છે, અહીંથી ઊભા થઈને બીજે ત્રીજે જ્યાં ત્યાં જશું તારા માયલું કાંઈ નહીં ટકે. બધું સમાપ્ત થઈ ગયું છે. માટે આપણા આત્મામાં અખંડ શાંતિ અને સુખને જો આપણે ટકાવી રાખવા હોય તો ભગવાનના સ્વરૂપમાં આપણું જોડાણ અવિરત ટકાવી રાખવું જરૂરી છે. ભગવાનની સ્મૃતિમાં જ શાંતિ છે, કલ્યાણ છે, સુખ છે અને આપણી ઉન્નતિ છે. ભગવત સ્મૃતિ ગઈ એટલે બધું નાહી ધોઈ નાખ્યું સમજવું. માટે વાલા ભક્તો, ચેતી જઈએ. આયુષ્ય બહુ થોડી છે. ક્યારે આ પંચભૂતનું ખોળિયું મરશે એનું કાંઈ નક્કી નથી. હા, દેહથી આત્માને બચાવવો હોય તો એની સામે સુવિધા છે ભગવત ધ્યાન, અખંડ સ્મરણ, ભગવાનની સ્મૃતિ, સાધુનો સંગ, મંદિરમાં સેવા અને ભક્તો સાથે આત્મીયતા, અતિ નિર્માનીપણું, સૌના દાસ થઈ સૌને હાથ જોડીએ, દીન રહીએ અને આજ્ઞા પાળીએ તો જરૂર દેહરૂપી મહારાક્ષસમાંથી આપણી મુક્તિ થાય. મહારાજ કે શ્રદ્ધાવાન તત્કાળ જ્ઞાનને પામે છે અને પરમ શાંતિને પામે છે. મંદ શ્રદ્ધાવાળાને તો અનેક જન્મે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો જે મંદ શ્રદ્ધાવાળા છે એને વાર બહુ લાગશે, અને જેને તીવ્ર શ્રદ્ધા છે, વિશ્વાસ છે, જેને ફાઇનલ ડિસિઝન આવી ગયું છે, નિર્ણય થઈ ગયો છે કે મારે જીવનમાં આ જ કરવાનું છે, હું આ કામ કરવા જન્મો છું, બીજું કોઈ કામ મારે કરવાનું છે નહીં, એવું જે સમજ્યો છે એને સિદ્ધિ મળશે. અજ્ઞાનીઓને તો કાંઈ હાથમાં જ આવવાનું નથી. એ તો સત્સંગ કરે છે એ પણ માયા માટે જ કરે છે, ભગવાન માટે નહીં. કોઈ ડાયા સમજણા સંત પાસેથી સાચી સમજણ શીખ્યા હોય એવા કોઈ સંનિષ્ઠ શિષ્યો જ ધૂળનો ત્યાગ કરીને ધર્મ કુંવરને વળગે છે. કોઈ દિવસ આ દુનિયામાં માયામાં ક્યારેય શાંતિ નથી, સ્થિરતા નથી, સુખ નથી. માટે ત્યાં કોઈ દી ખોળશો નહીં, આશા રાખશો નહીં. અહીંયા તો ભગવાન ભેળા થવાની વાત છે. અને ભગવાન ભેળા થવું હોય એણે માયા ભેળા રહીએ મેળ પડે નહીં. એણે માયા ભેળા રહેવાથી ભગવાન ભેળા થવાય નહીં. એણે માયાનો નિષેધ કરવો પડે તો જરૂર ભગવાનની કૃપા થાય, ગુરુના આશીર્વાદ મળે, સંતોનો સાથ મળે અને ભગવાન મળે અને ઠરીઠામ થઈ પડીએ. બાકી તો કરોડો યુગોથી હું અને તમે જન્મીએ છીએ ને મરીએ છીએ, જન્મીએ છીએ ને મરીએ છીએ. જ્યાં જન્મીએ ત્યાં બધું જ કરીએ છીએ અને મરીએ એટલે ત્યાં બધું પડ્યું રહે છે. ફરીને પાછું બીજે જ જન્મીને બીજે બધે પાછું ધંધા પાણી, રૂપિયા, સ્ત્રી, છોકરા, સંસાર બધું પાછું મરીએ એટલે ત્યાં પડ્યું રહે. નવીન જગ્યાએ જન્મીએ ત્યાં પાછું બધું કરીએ. આમ રામ કયો જાય નહીં એટલો કાળ આપણો ગયો. હવે આ સત્સંગમાં આવ્યા છીએ, જેમ જેમ વાત સમજાવે એવા આપણને સંતો ભક્તો મળ્યા છે, શાસ્ત્રો મળ્યા છે. જો હવે નહીં કરીએ
તો ફરીવાર આવો બધો માહોલ મોકો અવસર મળવો મુશ્કેલ છે. માટે હે ભાઈ, પૂજે તો આજ આત્માના કલ્યાણનું કામ ફટાફટ પૂરું કરો. એ જ કરવા જેવું છે.